સુરત પાંડેસરા જીઆઈડીસી પારસ મિલમાં ટાંકી સાફ કરવા જતા ગુંડામણનો શિકાર બનેલા 4માંથી 3 કારીગરોના શનિવારે મોત નીપજ્યા બાદ હોસ્પિટલ કાલા દાખલ કારીગરનું પણ મોત નીપજ્યું હતું. તો હાલ પોલીસે કોન્ટ્રાક્ટર સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલા પારસ પ્રિન્ટ મિલમાં પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે 4 શ્રમિકો દીપુકુમાર ઉર્ફે અંકિત ત્રિવેન્દ્ર પાસવાન, સંદીપકુમાર સંતોષ પાસવાન, સોનુકુમાર કમલેશ પાસવાન અને મલેન્દર કુમાર ટાંકીમાં ઉતર્યા હતા, જેઓનું ગુંગળામણ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં 4માંથી 3 શ્રમિકો દીપુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, સંદીપકુમાર સંતોષ પાસવાન, સોનુકુમાર કમલેશ પાસવાનને તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા મલેન્દર કુમારનું પણ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોડી રાત્રે મોત નીપજ્યું હતું. હાલ તો બનાવને લઈ પાંડેસરા પોલીસે પારસ મિલના કોન્ટ્રાક્ટર સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો પોલીસ સાથે જીપીસીબી અને એફએસએલની ટીમો પણ તપાસમાં જોડાઈ હોવાનું સામે આવ્યું છે. जो भी घटना हुआ है न्यू पारस कंपनी में हुआ है, ईटीपी प्लांट में हुआ है. गटर साफ करने के लिए टैंक गए थे लोग. टैंक साफ करने के लिए जो भी कंट्रैक्ट मैनेजर सेठ जो भी है हिला दिया, लेकिन वहाँ पे कोई था नहीं. तो लोग बारी बारी से गए, उसमें फिट मार दिया, गिर गए. गिरने के बाद स्पॉट पे एक लड़का का एक्सपायर हो गया और बाकी 3 हॉस्पिटल में थे. 3 हॉस्पिटल में थे तो भी 36 घंटे के अंदर अंदर तीनों निकल गए बारी बारी से. कंपनी कोई सेफ्टी नहीं दे पाया है. अगर ये कंपनी सेफ्टी देती तो इस लड़कों को चारों में से किसी का मौत होने वाला नहीं था. क्या मांग है? मांग मेरा है उसका लोग का सब भी बच्चे वाले हैं. मांग कम से कम 20 से 25 लाख. कितनी उम्र है? मेरा भाई जो है मनेंद्र कुमार, इसका तो 33 का उम्र है. क्या काम करते हैं? काम तो यही ईटीपी प्लांट में ही करता था ना, कंपनी में.